ગીર સેન્ચ્યુરીની બહાર ગીર સોમનાથ જિલ્લાના ગઢડા તાલુકાની અંદર અને અમરેલી જિલ્લાના બાબરિયાવાડ વિસ્તારની અંદર એમાં 10 કિલોમીટરના એરિયાની અંદર આ બાળસિંહના મૃત્યુના સમાચાર મળ્યા કે તરત જ વન વિભાગ કામે લાગેલું છે અને જે મૃત્યુ પામેલા છે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટરની અંદર ગાંધીનગરમાં મોકલવામાં આવ્યું છે. સાચા કારણો એના પછી જાણવા મળશે, પરંતુ અત્યારે જે સિમ્પટમ જોઈને જે ટ્રીટમેન્ટ કરવી જોઈએ એ ટ્રીટમેન્ટ અને કાર્યવાહી ચાલુ છે. પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયમાંથી પણ સતત માર્ગદર્શન મળી રહ્યું છે. એ ઉપરાંત અહીંયા ગઈકાલે જ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા ઉચ્ચ અધિકારીઓની મિટિંગ બોલાવીને એમણે જાણકારી મેળવીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું છે. અને અત્યારે જુનાગઢ વેટરનરી કોલેજના ડોક્ટરો, આપણા ફ્રન્ટલાઈન સ્ટાફ અને બીજા સિનિયર અધિકારીઓ સાથે મળીને આ 10 કિલોમીટરના એરિયાના જે સિંહો છે એને આઇસોલેશનમાં કરી દેવામાં આવ્યા છે, જેથી એમના સંભવિત એમનું વાયરસનું ટ્રાન્સમિશન બીજી જગ્યાએ ન થાય. અને સામાન્ય રીતે આ બેબીસિયા વાયરસ છે એ ઈતરડી નામની એક જીવાત છે જે પશુઓમાં જોવા મળે છે, એનાથી થતી હોય છે. એટલે ઈતરડીને ડિટિકિંગ કરવાની કાર્યવાહી ગીરના સેન્ચ્યુરી વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં થઈ રહી છે. એ ઉપરાંત બીજા જરૂરી જે પ્રિવેન્ટિવ મેઝર છે, મેડિકલ મેઝર, એ લઈ રહ્યા છે. અને એને જે ઉનાળાના સમયની અંદર એ નબળા ન પડે એના માટેની પણ કાર્યવાહી થઈ રહી છે. અને હું માનું છું કે આપણા વન વિભાગના કર્મચારીઓ અને બીજા બધાના સહયોગથી આપણે આ જે છે સંભવિત ભય છે એમાંથી ચોક્કસપણે બહાર આવી જઈશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.